ગિરનારની ગોદમાં જામ્યો છે ભક્તિનો મેળો, જ્યાં જટાધારી નાગા સાધુઓના રૂપમાં સાક્ષાત શિવતત્વના દર્શન થાય છે। સાધુઓની જટા વર્ષોના તપ, ત્યાગ અને અખંડ વૈરાગ્યનું પ્રતીક છે। મોહમાયા ત્યજીને શિવમય બનેલા આ સાધુઓ કેવી રીતે પોતાની આધ્યાત્મિક ઉર્જાને જટામાં સમાવી રાખે છે, જોઈએ આ અહેવાલમાં। મહાશિવરાત્રિના પાવન અવસરે ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના મેળાનું સૌથી મોટું આકર્ષણ નાગા સાધુઓ છે। ભગવાન શિવના ગણો ગણાતા આ સાધુઓના દર્શન કરવા દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। આ સાધુઓના વ્યક્તિત્વમાં સૌથી વધુ પ્રભાવશાળી તેમની લાંબી જટા અને અખંડ દાઢી હોય છે, જેનો સંબંધ સીધો શિવ અને આધ્યાત્મિક શક્તિ સાથે જોડાયેલો છે। जटा बहती है गंगा, लेकिन जटा और एक दाढ़ी, जैसे कहते हैं ना कि जंगल की शोभा क्या है, जंगल की शोभा झाड़ी है, जंगल की शोभा झाड़ी है, वैसे ही साधु की शोभा दाढ़ी है। सामान्य मानवी पोतानी सुंदरता વધારવા માટે વાળની માવજત કરે છે, પરંતુ સાધુઓ માટે જટા એ બાહ્ય સુંદરતાના ત્યાગની નિશાની છે। જટા વધારવી અને તેને જાળવવી એ પોતે એક કઠિન તપસ્યા છે। તે સાબિત કરે છે કે સાધુને સાંસારિક મોહ, માયા, તેલ, કાંસકા કે અરીસા સાથે હવે કોઈ સંબંધ રહ્યો નથી। આ જટા વર્ષોની અવિરત સાધના અને કઠોર જીવનશૈલીનું પ્રમાણ છે। ये साधु संत जटा तो कोई माइका लाल नहीं है, ऐसा कि अचानक ही बन जाता है। ये बरसों तपस्या करना पड़ता है तो जटा बनता है बच्चा। क्या बाकी ऐसा तो नकली भी आजकल बहुत चल रहे हैं, 5-10 हजार में लगा लो। क्या अभी आते नहीं अंग्रेज लोग, सब लगा के आते हैं नकली, इनकी क्या जटा है। યોગ શાસ્ત્ર અને તંત્ર વિદ્યા મુજબ માનવ શરીરના શીર્ષ ભાગમાં સહસ્ત્રાર ચક્ર આવેલું હોય છે। સાધુઓનું માનવું છે કે લાંબી જટા રાખવાથી અને તેને મસ્તક પર બાંધી રાખવાથી બ્રહ્મચર્યની શક્તિ અને આંતરિક આધ્યાત્મિક ઉર્જા બહાર વેડફાતી નથી। ભગવાન શિવની જટામાં ગંગાજી વસે છે। ભવનાથના સાધુઓ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને છે અને તેમના જેવું જ વૈરાગી સ્વરૂપ ધારણ કરે છે। તેમના માટે આ જટા એ માત્ર વાળનો જથ્થો નથી, પરંતુ શિવમય બનવાનો એક માર્ગ છે। તે દર્શાવે છે કે સાધકે પોતાનું જીવન મહાદેવના ચરણોમાં અર્પણ કરી દીધું છે। હિરેન દકાણ, GSTV, જૂનાગઢ।